सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितशकलजीवातिसुखदो महान् श्रेयो मूर्तिर्जयति सहि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। બધા ભક્તોને આજે તો મોટી એકાદશી છે, દેવપોઢી એકાદશીના ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે। પ્રકરણ 145 આપણે આવ્યા છે। સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી અહીંયા ગ્રંથમાં વડોદરાના જે ભક્તો થઈ ગયા એમને શ્રીજી મહારાજે જે પરચા આપ્યા, પરચા પૂર્યા, એની વાતો લખે છે। એ પ્રકરણ ચાલે છે, એની વાત ચાલે છે। વડોદરા શહેરના બાપુભાઈ હરિભક્ત થઈ ગયા, બહુ મોટા હરિભગત, અને સયાજીરાવ ગાયકવાડ મહારાજ જે વડોદરાના કહેવાતા, એમના કચેરીમાં, એમના દરબારમાં બહુ આગળ પડતું સ્થાન ને મોટા અને શ્રીજી મહારાજના આશ્રિત એવા બાપુભાઈ, એમની કથા એ સ્વામી લખે છે। કહું એક દિવસની વડી તેડી જમવા મુનિ મંડળી, જમ્યા મુનિ રાખી નહીં મના તોય વધ્યા છે મોદક ઘના। કહે બાપુ જમ્યા નહીં સંત માટે વધ્યું અન્ન અત્યંત। ત્યારે બોલ્યા છે ગોપાળ સ્વામી ભાઈ અમે રાખી નથી ખામી। બાપુભાઈએ એક દિવસ પોતાના ઘરે, આવો સમય સરસ મજાનો ચાતુર્માસનો સમય હશે, અને ચાતુર્માસના સમયે પોતાના ઘરે બાપુભાઈએ સંતોને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા। એ વાત આપણે કરી હતી કે સંતને જમાડવાનું બહુ પુણ્ય છે, સંતને પોતાના ઘરે પધરાવવામાં બહુ મોટું પુણ્ય છે। પોતાનું ઘર ભગવાનના સાધુની પધરામણી થઈ, ઠાકોરજી મહારાજની પધરામણી થઈ એટલે ઘર મંદિર થઈ ગયું, ઘરના પાપ તાપ બધું ધોવાઈ જાય। અને સારા સારા હરિભક્તો પોતાના ઘરે સંતોની પધરામણી કરાવે, અવારનવાર કરાવે। અને સંત ઘેર આવીને જમ્યા તો આપણા નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે 64 પદીમાં, એવા સંત જમે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા, જમ્યા સર્વે લોક સર્વે ધામ, સહુ થયા તૃપ્તતા। સાચા સંત પોતાના ઘેરે આવીને જમે તો એવા સંત જમે જમ્યા શ્યામ। સંત જમે ભેગા શ્યામ જમ્યા, જમ્યા બધાય દેવતા, 14 લોક બધાય ધામ, સંતને જમાડવાથી બધાએ જમી લેતા, બધા તૃપ્ત થઈ ગયા। સંતને રસોઈ આપવાનું પણ બહુ મોટું પુણ્ય, સંતને જમાડવાનું પણ બહુ મોટું પુણ્ય, સંતને પોતાના ઘરે પધરાવવામાં પણ બહુ મોટું પુણ્ય।
અને સંતની સાથે જો કોઈ હેતની આત્મીયતા કરે તો તેનો જીવ જ તરી જાય, સીધો અક્ષરધામમાં જાય, હિતપ્રીત કરી દેતો. એટલે બહુ મોટી વાત છે. આ બાપુભાઈ હરિભગત મોટા હરિભગત હતા. તો એમને પોતાના ઘરે સંતોની મંડળીને તેડાવી કે આવો મારે ઘરે ઠાકોરજી ધરાવવા માટે, સંતો મારે ઘરે રસોઈ કરો અને જમો તમે. સંતો ગયા. ગોપાળાનંદ સ્વામી મોટા સંત હતા, વડોદરાની વાત છે. બધા વડીલમાં ત્યાં બધા સંતો ઘણા બધા હતા, પણ એમાં ગોપાળાનંદ સ્વામી મોટા હતા. એટલે ગોપાળાનંદ સ્વામી બધા સંતોને લઈને બાપુભાઈના ઘરે જમવા ગયા. બધા સંતોએ ઠાકોરજી મહારાજને થાળ ધરાઈ, માનસિક પૂજા કરી અને પ્રસાદ લીધો, ગ્રહણ કર્યું. પણ બન્યું એવું, સંતો બધાએ ઠાકોરજી ધરાવી લીધા. શ્રીજી મહારાજ નહોતા ત્યારે જોડે. ગોપાળાનંદ સ્વામીને ખાલી સંતો જ હતા. શ્રીજી મહારાજ તો ક્યાંય ગઢપુરમાં વિચરણ કરતા હતા. અને આ તો વડોદરાની વાત છે. તો સંતોએ જમી લીધું ને, પણ પાછળ રસોઈ પાછી જાજી વધી. માનો કે 50 સંતો ગયા હતા તો બીજા 30-40 જણાનું તો વધ્યું. 50 સંતો તો જમ્યા, પણ પાછળ 20-30 સંતો કે 40 સંતો જમી શકે એટલું બધું વધ્યું, સીધું એ થાળ બનાવેલો. તો એનું શું કરવું? ચિંતા તો થાય ને. જો કહે બાપુ જમ્યા નહીં સંત, માટે વધ્યું અન્ન અત્યંત. ત્યારે બોલ્યા છે ગોપાળ સ્વામી, ભાઈ અમે રાખી નથી ખામી. એટલે પેલા બાપુભાઈ સીધા ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. ગોપાળાનંદ સ્વામી કહે કે ભાઈ સંતો તમને ઠાકોરજી ધરવા માટે મારે ઘરે બોલાવ્યા હતા, પણ તમે તો કોઈ ઠાકોરજી ધરાયા જ નહીં, જમ્યા જ નહીં, આટલું બધું વધ્યું છે. એટલે ગોપાળાનંદ સ્વામી કહે ભાઈ સાંભળ, અમે સંતો તો ફૂલ પેટ ભરીને બરાબર ઠાકોરજી ધરાયા છે. જો કે પેટ પણ ફૂલી ગયા અમારા ઘેર. સંતો પોતાના ઘરે આવે ને ત્યારે 2 ટ્રીક તમારે શીખી રાખવાની, હરિભક્તોએ ખાસ, કે આપણે ઘરે સંતોને જમવા માટે બોલાવીએ ને તો 1-2 વખત તો સંતો પીરસીને જાતે જમી લે. પછી છે ને જેની રસોઈ હોય ને તેને કહેવું પડે કે સ્વામી આ જમો, આગ્રહ કરવો પડે. સ્વામી આ બહુ સારો છે દૂધપાક, સ્વામી મોહનથાળ બહુ સારો છે, સ્વામી આ બાસુંદી બહુ સારી છે, જમો જમો. પેલા હરિભગત હોય, બહેનો તો દૂર હોય એટલે કંઈક બોલી ના શકે. જો બહેનો હોશિયાર હોય ને તો બહેનો એના પતિને મોકલી, જાઓ તમે કહો. કે પતિ મૂંગા હોય તો, અને પતિને બોલતા આવડતું હોય તો એ આગ્રહ કરે એવું છે કે જાઓ જાઓ સંતોને કહો. હા બસ મહેમાનને બોલાવે ને પછી તમે લો. અને મારી વેવાઈ ને દેરાણી ને જેઠાણી બધા એવા હોય ભગત, તો ઘરમાં ઉત્સવનું વાતાવરણ થઈ જાય. ઉભા રહે ને માથે જમો જમો જમો. હા એટલે હા પીરસાય નહીં જાતે, અડી ના જોઈએ પછી ધ્યાન રાખવાનું. ઘણા તો સંતો પીરસતા હોય ને તો ઘરના તો સ્વામી નહીં જોતું હાથ પકડી લે. હવે હાથ પકડી લે પેલું સંતોની બનેલી રસોઈ બધી વ્યર્થ જાય. અમારે તો ચાલે નહીં પછી. એટલે દૂરથી ઊભા રહી વિવેકથી. પાછા તો ઘણા તો પાછા આવું કીધું ને એટલે સ્વામી ખાવ. પેલા કે બિચારા સ્વામી કે ભાઈ હવે મરો છે, આ માથેથી જાય તો સારું છે. એટલે વિવેક રાખીને પાછું કેવું એવું. ઘણા એવા હોય સ્વામી ખાવ કે ખાવું જ પડશે. અરે લો સ્વામી લો. પછી સંતો તો લઈ તો લે, પછી હરિભગત આગા પાછા થાય ને એટલે પડિયામાં પડીને સાઈડ પર મૂકી દે ને 12 પ્રસાદી બીજાને આપી દે. આ ખાનગી વાત તમને કહી દીધી. કેમ કે ભાઈ અમારું પેટ હોય ને સંતોનું હોય તો જેટલું જમાય એટલું જમાય. પણ કહેવાનો મતલબ ભાવ પ્રેમની વાત છે. આગ્રહ કરવો પડે. આગ્રહ કરીને જમાડીએ તો સંતો જમે, બહુ જમે. અરે એક વખતે અદ્ભુતાનંદ સ્વામી બીમાર પડ્યા હતા. જો ને ભાવ પ્રેમ હોય ને અમે શ્રીજી મહારાજ પીરસતા હોય તો કેવી ઘટના ઘટે છે. અદ્ભુતાનંદ સ્વામી એક વખતે બીમાર હતા. અદ્ભુતાનંદ સ્વામીની જ વાત આવે છે. બીમાર હતા અને શ્રીજી મહારાજ કે લાવો આજે સંતોની ભક્તિમાં મારે પીરસવા આવવું છે. બોલો. તે મહારાજ લાડવા લઈને નીકળ્યા પીરસવા માટે. પહેલા તો પહેલી 2 વખત તો પંક્તિમાં પીરસાઈ ગયું બધું. પછી શ્રીજી મહારાજ 3જી વખત નીકળ્યા પીરસવા માટે. સંતો ચાલો લાડવા લેવો, બધાએ ફરજિયાત લેવાના છે. 1-1 લાડવા 2-2 લાડવા બધાને આપતા ગયા. આપતા 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 આગળ ગયા. પછી સંતો કે ભાઈ હવે તો બસ ધરાઈ ગયા. ભાઈ મહારાજે તો જાહેર કર્યું કે હવે જે લાડવા લેશે ને, 1 લાડવો લેશે ને તેને 1 હાથ માથે મૂકીશ. સંતો લો કે બોલો. એટલે હવે મહારાજ હાથ માથે મૂકતા હોય કોણ ના લે? 1 લાડવો આમ તો શું પછી વધવા ધારે જમી જ જવાય ને, છાશ નહીં પીવાની પાછળ.
બરાબર ને? એટલે મહારાજ હાથ મૂકવાના હતા ભગત. તો બધા સંતોએ કંઈક લાડવો લીધો. પછી મહારાજને પાછી લીલા કરવાની ઈચ્છા થઈ. મહારાજ કે હવે જે લાડવા લેશે ને એને માથે બે હાથ મૂકીશ કે. બોલો, સંતો તો ભાઈ મહારાજના માથે હાથ પડી આવું કોણ ના ઈચ્છે ભાઈ? વાંધો ને, આવા દો મહારાજ. પાછા લાડવા પીરસા. એમ કરતા કરતા મહારાજ કે એક હાથ માથે મૂકું, બે હાથ માથે મૂકું, એમ કરતા 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 પંક્તિમાં ભરતા હતા. પછી મહારાજ કે હવે જે લાડવા લે ને એને કે એક ચનાડીને છાતીમાં આપું. મહારાજ કે હજુ લાડવા લ્યો. પછી બે લાડવા પીરસા. તો પેલા અદ્ભુતાનંદ સ્વામી તો બીમાર હતા. તે મહારાજનો પ્રેમ, મહારાજને પીરસવાની કળા, મહારાજનો રાજીપો કમાવાની એમની ઈચ્છા, હૃદયમાં તાન. તો છેલ્લા મહારાજે કીધું હવે જે લાડવા લેશે ને કે એને હું ભેટીશ, માથે હાથ મૂકીશ, ચન્નારવિંદ આપીશ ને મારો થાળ પણ આપીશ. પેલા અદ્ભુતાનંદ સ્વામી બીમાર હતા ને 21 લાડુ જમી ગયા. કેટલા? પીરસનારા મહારાજ ને અને ભાવ પ્રેમ આપે તો આવું થાય ભાઈ. એટલે એવું છે. એટલે પેલા બાપુભાઈએ ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી, સંતો ઠાકોરજી ધરાયા નથી બરાબર એવું લાગે છે, કેમ કે આટલું બધું વધ્યું. એટલે ગોપાળાનંદ સ્વામી કે ભાઈ અમે તો બરાબર ઠાકોરજી ધરાયા છે, અમે કઈ ખામી રાખી? જો બધા ઓળકાર ખાય છે, ધરાઈ ગયા બધા. કહે બાપુ જમ્યા નહીં સંત, માટે વધ્યું અન્ન અત્યંત. ત્યારે બોલ્યા છે ગોપાળ સ્વામી, ભાઈ અમે રાખી નથી ખામી. એમ કરતા વધ્યું હશે અન્ન, જમશે કોઈ હરિના જન. ત્યારે બાપુને આવ્યો વિશ્વાસ, હમણાં આવશે કોઈ હરિદાસ. ગોપાળાનંદ સ્વામી કે અમે તો કંઈ ખામી રાખી નથી, પણ તેમ છતાં કંઈ તમારું અન્ન વધ્યું છે, એ આ રસોઈ વધી છે, તો ચિંતા ના કરશો. હમણાં કોઈ હરિભગત આવશે, હમણાં કોઈક સંત આવશે અને આ થાળ જમશે. હવે અચાનક કોણ આવે? આપણે જેને બોલાયા હોય તે જ આવે ને. અચાનક તો કંઈ 30-35 જણા થોડા આવી જાય જમવા માટે. આપણે રસોઈ કરી હોય ઘરમાં, બરાબર, 50 જણને કે 100 જણનું બનાવ્યું હોય તો 50 જણને જમાડી દીધા, બરાબર. પણ ભાઈ 30 જણનું વધ્યું તો કંઈ અચાનક તો કોઈને બોલાવવા જોઈએ? બધાએ જમીન પરવારી ગયા હોય ને, 12 વાગ્યા હોય બપોરે, બરાબર, બધાએ જમી લીધું હોય, પછી કોણ આવે? પણ ગોપાળાનંદ સ્વામીઓ બોલ્યા કે તમે ચિંતા ના કરશો, આ રસોઈ બની ગઈ છે અને પડી રહી છે, તો હમણાં કોઈક હરિભગત આવશે, હમણાં કોઈક સંત આવશે ને જમશે, અને તમે ચિંતા કરશો. ગોપાળાનંદ સ્વામીના વચન. એટલે બાપુભાઈએ પણ સ્વામીના વચન પર વિશ્વાસ રાખ્યો. કઈ વાંધો નહીં, હા, રસોઈ બનાવી હોય ને તો પછી એ બગડે એવું નહીં કરવાનું. સૌથી પહેલા વસ્તુ એ કે ગણીન માપશરનું જ બનાવવાનું. કેમ કે અન્ન આ દુનિયામાં એવા ઘણા બધા માણસો છે કે જેને ખાવાય મળતું નથી પૂરતું. એક ટાઈમનો રોટલોય નથી મળતો. આ મોટા ફંક્શનો થતા હોય ને એમાં 1 ગોટો વધ્યો, 2 ગોટા વધ્યા, 2 રોટલી વધી, એ ભેગું કરીને જો ગરીબોને ને ભિખારીઓને આપે ને તો કેટલાય આખી ભારત જમી જાય. મોટા મોટા ફંક્શનો થાય છે ને દુનિયામાં, એ વધેલું જમાડીએ ને તો આખું ભારત જમી જાય ગરીબો, એટલું વધે. એનો બગાડ ના થાય. પહેલા અન્ન દેવતા છે એટલે માપનું બનાવવું, ગણીને બનાવવું. અમારે નિર્ગુણ સ્વામી છે, નિર્ગુણ સ્વામીનું કામ પરફેક્ટ. અમારા સંત મંડળમાં નિર્ગુણ સ્વામી છે તો ફિક્સ કે આ સ્વામી 3 રોટલી જમે છે, આ સ્વામી 4 રોટલી જમે છે, આ સ્વામી આટલું શાક જમે છે. તો એમનું બનાવેલું ગણિત, એમનું માંડેલું ગણિત એ એકાદું જણનું વધે કે એકાદું જણ વધારે જમી લે. બાકી બનાવ્યું હોય 5 જણનું, બીજા 10 જણા જમી લે, એટલું ના વધે. ઘણા તો એકાદશીનો ઉપવાસ કર્યો હોય ને એટલે 12ના દિવસે એને ઓછું જ લાગે. લોટ જાજો બાંધજો ભાઈ, ખૂટશે, કેમ કે પોતાને ઉપવાસ હોય ને એટલે ઘણી વખત એવું થતું હોય, બનાવ્યું હોય જાજુ અને વધે બહુ, તો પછી એનું શું કરવું? એ તો સૌથી પહેલાં તો પડ્યું નહીં રહેવા દેવું. આપણને ખબર છે કે ભાઈ એનો ઉપયોગ નથી જ થવાનો અને સાંજે બગડી જ જવાનું છે, તો કોઈ ગરીબને આપી દેવાય, કોઈ ભૂખ્યાને આપી દેવાય. પછી
કોઈ આવશે ને જમશે ને લોભ રાખીએ, મૂકી રાખીએ તો બગડી જાય અને કોઈના પેટમાં પણ ના જાય. એટલે અન્ન દેવનો અપરાધ છે. અને અન્ન કોઈને આપીએ ને તેનું શાસ્ત્રમાં લખ્યું છે, અન્નદહ પ્રાણદહ સ્મૃતઃ. કોઈને અન્ન જમાડીએ ને તો એને પ્રાણ આપ્યા, જીવ આપ્યા બરાબર છે. એટલે અન્નદાનનો તો બહુ મહિમા છે. એટલે વધવા નહીં દેવું, માપનું બનાવવું, અને વધ્યું હતું કોઈને આપી દેવું, એની વ્યવસ્થા કરી દેવી, પણ બગડવા તો નહીં જ દેવું. અરે એવાય પ્રસંગો છે, પેલા કોઈક જમતા હતા, જમતા જમતા ભાતમાંથી એ થાળીમાંથી ભાતનો એક દાણો બહાર પડ્યો, તો સોય લઈ બોડી થાળીમાં એ પાણીમાં બોડીને ભાતનો દાણો ડીશમાં મૂકીને જમી ગયા. એવી કોઈકની વાત છે કે આને બગાડ ના કરાય. બોલો, એટલે એવું છે. એટલે અહીં તો થોડું વધ્યું એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે તમે ચિંતા ના કરશો, એને ફેંકી નહીં દેવામાં આવે, એનો ઉપયોગ થઈ જશે, હમણાં કોઈક આવશે ને જમી જશે. અને બાપુભાઈને પણ સ્વામીના વચન પર વિશ્વાસ આવ્યો, કઈ વાંધો નહીં, સ્વામીએ કીધું છે ને તો ચોક્કસ એવું થશે. એમ કરતા આવ્યા જગદીશ, સંગે સાંખ યોગી 10-20. કહે હરિ હોય ત્યારે અન્ન, છે આ ભૂખ્યા કરાવો ભોજન. પછી બાપુએ જમાડ્યા તે કરી તીરુડી રસોઈ જે હતા. પાડાને પ્રભુજી ક્યાય જમ્યા અલૌકિક અંગે ત્યાય. ગોપાળાનંદ સ્વામીએ કીધું ને કે હમણાં જમશે આવીને કોઈક, તો શ્રીજી મહારાજ સાથે 10-20 પાર્ષદો લઈને, એટલે કે 20 જેટલા પાર્ષદોને લઈને શ્રીજી મહારાજ વડોદરામાં આવ્યા. અહીં સ્વામી લખે કે શ્રીજી મહારાજ તો ક્યાંય ગઢપુર બાજુ વિચરણ કરતા હતા, પણ અલૌકિક શરીર રૂપ સ્વરૂપ ધારણ કરીને, દિવ્ય સ્વરૂપ ધારણ કરીને શ્રીજી મહારાજ એ પાર્ષદોની સાથે ત્યાં વડોદરામાં આવ્યા. અને પેલી વધેલી જેટલી બધી રસોઈ હતી એ બધી રસોઈ શ્રીજી મહારાજ એ પાડા બધા જમ્યા. બોલો, કેવો મોટો પરચો કહેવાય. ગોપાળાનંદ સ્વામી કીધું ચિંતા ના કરશો, તો મહારાજ પણ ત્યાં અલૌકિક રૂપ ધારણ કરીને આવ્યા. એ પાર્ષદો સ્વરૂપે મહારાજ બન્યા, પોતે જ પાર્ષદો સ્વરૂપે મહારાજ બની ગયા, પણ સંતનું વચન રાખવા માટે, હરિભગતને દુઃખ ન થાય એટલા માટે શ્રીજી મહારાજ ત્યાં આવી ગયા. આવો બાપુભાઈને ત્યાં એક પરચો શ્રીજી મહારાજે આપ્યો. એમ આપ્યો છે પરચો એ વળી બીજો કહું સુનો તે. આ એક પરચાની વાત થઈ. હવે બાપુભાઈને એક બીજો પરચો શ્રીજી મહારાજે આપ્યો, એની વાત એ લખે છે. આપી મૂર્તિ મહારાજ એક, પૂજી જળ લેવું એવી ટેક. તેને અર્થે લાવ્યો એક હાર, ધર્યો મૂર્તિને નિરધાર. લ્યો, એ બાપુભાઈ હરિભગત બહુ મોટા અને આગેવાન અને નિષ્ઠાવાળા ભગત હતા. એટલે આવી ભક્તિ જોઈ શ્રીજી મહારાજ એમને છે ને એક લાલજી આપ્યા હતા, ઠાકોરજી મહારાજનું સ્વરૂપ મૂર્તિ. અને શ્રીજી મહારાજ જેના પર રાજી થતા ને, તો એવા ઘણા બધા હરિભક્તો, સંતો, બહેનો, ભાઈઓ, એવા કેટલાય બધા સંપ્રદાયમાં છે દાખલાઓ કે જેને શ્રીજી મહારાજે પોતાના આ જે ઠાકોરજી મહારાજ હોય એ માખણિયાલાલજી હોય અથવા તો ઠાકોરજી મહારાજ હોય એ ભેટ તરીકે આપ્યા હોય અને કીધું હોય કે તમે આ મૂર્તિ રાખજો તમારા ઘેરે અને સેવા પૂજા કરજો, એમાં રહીને અમે તમારો ભાવ ગ્રહણ કરીશું. આવું શ્રીજી મહારાજે ઘણા બધા હરિભક્તોને કીધેલું. એક તો લાડુબા જીવુબા હતા ગઢપુરમાં, તો એમને ત્યાં જ માખણિયાલાલજી હતા. પછી આ બાપુભાઈની વાત આવે છે. પછી આનંદજી સંઘેડિયાની વાત આવે છે માંગરોળના. પછી અહીંયા વડોદરામાં ગોપાળન સ્વામી પૂજેલા લાલજી છે. ઘણી બધી જગ્યાએ છે કે જ્યાં શ્રીજી મહારાજે નંદ સંતોના પ્રસાદીના ઠાકોરજીઓ હતો તો શ્રીજી મહારાજના પ્રસાદીના સંપ્રદાયમાં મોજૂદ હોય. અને આજે પણ પડચાને ચમત્કાર પૂરતા હોય છે ઠાકોરજી મહારાજ, ભગવાનનું સ્વરૂપ. એટલે શ્રીજી મહારાજે આ બાપુભાઈ પર રાજી થઈને એક સરસ મજાના ઠાકોરજી મહારાજ આપેલા અને કીધું હતું આ ઠાકોરજી મહારાજને તમારે સેવા કરવાની છે, આ ઠાકોરજી મહારાજને તમારે પાણી ધરાવીને તમારે પાણી પીવાનું, આ ઠાકોરજી મહારાજને તમારે અન્ન જમાડીને અન્ન જમવાનું. સારા સારા સત્સંગીઓ, સારા સારા ભક્તો જે
ભગવાનના પ્રેમી છે, જેના જીવમાં સત્સંગ ઉતર્યો છે, એ બધા છે ને આવો નિયમ રાખે ઘરે કે પોતાના ઘરે ઠાકોરજી મહારાજ હોય તો બરાબર છે, પણ ઠાકોરજી મહારાજ ના હોય તો ઘર મંદિર તો હોય જ. નાનકડું પેલું ટાંકું કહે ને ગુજરાતમાં, ટાંકું કહે, અથવા તો સિંહાસન સરસ મજાનું સારું હોય, અથવા તો મૂર્તિ હોય કોઈ. તો સવાર બપોર સાંજ જ્યારે જ્યારે ઘરમાં રસોઈ થાય ત્યારે પહેલાં ભગવાનને ધરાવે અને પછી જમે. જળ હોય તો એ ભગવાનને ધરાવે, અને કંઈક સારી વસ્તુ આવી તો એ પહેલાં ભગવાનને ધરાવે. અને આ તો શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આદેશ આપ્યો છે કે અમારા સર્વે ભક્તોએ આત્મનિવેદી એવા અમરીશ રાજાની પેઠે ભગવાનને અર્પણ કર્યા પછી જ બધું જળ ફૂલ બધું એ પત્ર પુષ્પ જે પોતાના માટે વાપરીએ પહેલાં ભગવાનને અર્પણ કરવું. આવું શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજની આજ્ઞા છે. એટલે આપણા શરીર માટે જે વાપરીએ, અને એમાં અઘરું કાંઈ નથી, સ્પેશિયલ તો કંઈ કરવાનું નથી. જે કર્યું છે એ ખાલી ભગવાનને ધરાઈ દેવાનું છે. એમાં વાર કેટલી? આપણે થાળ બનાવ્યો છે, એક ડીશમાં દાળ ભાત શાક રોટલી કરી, અને અમે સંતો થાળ ધરાઈએ ભગવાનને, તો સંતોના મંડળમાં એવો નિયમ હોય કે સવારનો થાળ જે ભગવાનનો નાસ્તો હોય ને 10 મિનિટ રાખીએ ભગવાનને જમવા માટે. બપોરનો અને સાંજનો જે થાળ હોય તે 20 મિનિટ રહે, કે 20 મિનિટ રાખવાનો, એટલે મહારાજ ઠાકોરજી મહારાજે જમી લીધું છે એમ. ચાલો એટલો સમય નથી આપણી પાસે ઘરમાં, ઘર મંદિરમાં, તો 10 મિનિટ રાખીએ. અને બહુ ઉતાવળ છે તો છેલ્લા આમ ભગવાનને ધરાઈ દઈએ અને પછી જમીએ. પણ ભગવાનની દ્રષ્ટિ પ્રસાદી, ભગવાને જમી લે એટલું તો કરવાનું જ. અને ભગવાન જમ્યા ને એ દ્રષ્ટિ પ્રસાદીને થઈ ગઈ ને એટલે પછી એ અન્ન છે ને નિર્ગુણ થઈ ગયું. એ અન્ન આપણને ભાર ના આપે, એ આપણને આપણામાં વિકારો ના જન્માવે, એ ભક્તિ થઈ જાય અને મુક્તિનું સાધન થઈ જાય. ગીતામાં લખ્યું છે કે જે પોતાની માટે પકાવે છે એ પાપ પકાવે છે, ગીતામાં લખ્યું છે. અને જે ભગવાનની માટે પકાવે છે એ ભક્તિ કરે છે. હા હા હા, એટલે પછી એ વસ્તુ હા જોવે, એ ધ્યાન રાખવાની કે ભાઈ થાળ આપણે ધરાયો છે ભગવાન માટે, તો પછી ખાલી થોડું થોડું નહીં એમ, પછી સરસ મજાનો વાડકો ભરીને રસ મૂકીએ, વાડકો ભરીને શાક મૂકીએ, 2-3 રોટલી મૂકીએ, થોડો ભાત મૂકીએ. ભાઈ ચમચી નહીં ભાઈ, એટલું આપણે જમીએ છીએ પાછા એ જોવાનું કે ભાઈ ચમચી આપણને બધું પીરસી દે તો આપણે જમી શકીએ ના. ભગવાન જમે જ છે, ભગવાન જમે જ છે, આપણો ભાવ જોઈએ એવું છે. હા, એટલે મૂળ વાત એ છે કે ભગવાનને ધરાવીને જમવું પીવું એ વાત છે. અહીંયા બાપુભાઈને પણ શ્રીજી મહારાજે નિયમ આપ્યો કે આ ઠાકોરજી મહારાજ તમને હું આપું છું, એ ઠાકોરજી મહારાજને તમારે ધરાવીને પછી જ બધું જમવું કે પાણી પીવું. અને આ ઠાકોરજી મહારાજની તમે સેવા કરજો, બહુ ભાવ અને પ્રેમથી સેવા કરજો. આવું બાપુભાઈને નિયમ આપ્યું. લ્યો, આપી મૂર્તિ મહારાજ એક, પૂજી જડ લેવું એવી ટેક, તેને અર્થે લાવ્યો એક હાર, ધર્યો મૂર્તિને નિરધાર. લ્યો, પછી તો બાપુભાઈ પણ ટેક રાખતા, એ નિયમ રાખતા. અન્ન જળ જે કંઈ ઘરમાં રસોઈ બને, જે કંઈ વસ્તુ લાવે એ બધું પહેલાં ભગવાનને ધરાવીને જ જમે, આવો નિયમ રાખતા. પણ એક વખત ઘટના એવી ઘટી કે એ બાપુભાઈ એ ઠાકોરજી મહારાજ માટે સરસ મજાનો એક હાર લઈ આવ્યા, હાર, અને હાર ભગવાનને ધરાવ્યો. પછી જે ઘટના ઘટી એ સ્વામી લખે છે, તેને અર્થે લાવ્યો એક હાર, ધર્યો મૂર્તિને નિરધાર, હાર હળવો જોઈ મૂર્તિ, નાખ્યો ફગાવી અડગોતી, પછી બોલી છે એમ મૂર્તિ, હાર હળવો ચડાવે છે કેમ, બીજે વાવરે છે બહુ ધન, ત્યાં તો મોકળું રાખે છે મન. બાપુભાઈએ ભગવાનને હાર તો ધરાવ્યો, પણ હલકો, સસ્તો કે એ હળવો કયો કે હસતો કયો કે બરાબર ના કયો, બરાબર છે. હવે ઘર પરિવાર માટે તમે લગ્ન હોય બરાબર છે, અને એમાં વહુ માટે જે ઘરેના બનાવ્યા હોય સોના ચાંદીના,
એ કેવા મોંઘા બનાવ્યા હોય, અને પછી ભગવાનના મંદિરે જઈએ અને આટલો દોરો હોય ને એમાં 4 જ ફૂલ પરવેલા હોય, અને વાર ભગવાન માટે લઈ જઈએ તો ભગવાન ક્યાં તમે ભાઈ મારી ભક્તિ કરે છે શું કરે, મને છેતરે છે શું, એવું કે ના કે ભગવાન. ઘણા ભક્તો આવે ને હાર લઈને, ખબર ને દોરો હોય આમ 5 ફૂલ દેખાતા હોય, દોરો જાજો દેખાતું હોય, અને કે સ્વામી મારો ભાવ ભગવાન તમે સ્વીકાર કરો, ગ્રહણ કરો. એટલે ભગવાનને ભાઈ વિચાર તો આવે કે ભાઈ આ ઘર માટે તો બધું એમ તાજું માજું સરસ મજાનું બધું વાપરે છે, અને મારા માટે એટલે ચીંકુશાઈ કરે છે, લોભ રાખે છે, થાય ને. એટલે બાપુભાઈને આવું જ થયું. હાર તો લઈને આવ્યા, ભગવાનની ભક્તિ તો કરતા હતા, સાચા હતા, અને પાછા આવો ઘટના કેમ ઘટે? ભગવાનની મૂર્તિને હાર ધરાયો, હાર હળવો અથવા તો હલકું હતું અથવા તો ઓછા પૈસાનો હતો, તો એ મૂર્તિએ હાર પહેરાયો ને તરત એ હાર લઈને કાઢીને ઘા કર્યો બાપુભાઈ પાછળ. મૂર્તિએ ઘા કર્યો. કોને? શ્રીજી મહારાજ બેઠા નહીં, મૂર્તિ હતી જે પૂજવા આપેલી એ મૂર્તિ. બોલો, મૂર્તિએ ઘા કર્યો. અને કે ભાઈ, અને બોલી મૂર્તિ પાછી કે ભાઈ ઘરે તો બહુ પૈસા વાપરે છે, અને ઘર માટે પરિવાર માટે તો બહુ તમારે મોકળા હાથે છૂટા હાથે ધન વાપરો છો, અને મારી માટે આવી ચીંગુસાઈ ને કંજુસાઈ કરો છો, લોભ રાખો છો, એ સારું કહેવાય? ખીજાયા મહારાજ. બોલો, આ ક્યારે બને ઘટના? આવી ઘટનાઓ બને છે ઇતિહાસમાં, ખાલી બાપુભાઈને નથી બની, આવી ઘટનાઓ ઘણી બધી બની છે. જો કે સૌથી પહેલી વાત તો એ, આ સૃષ્ટિનો એક નિયમ છે. આ જે પટમૂર્તિ છે, દેવો મોટા મોટા મંદિરોમાં જે મૂર્તિઓ હોય ને, ઘનશ્યામ મહારાજ હોય, હરિકૃષ્ણ મહારાજ હોય, એ બધી મૂર્તિઓ એ ક્યારેય બોલે નહીં. સમજ્યા તમે? ભગવાને સૃષ્ટિનો એક નિયમ બનાવ્યો છે, મૂર્તિ દ્વારે હું દર્શન આપીશ અને સંત દ્વારા વાતો કરીશ. એટલે ક્યારેય બોલે, એ આપના ભાવ સ્વીકારે, આપના ભક્તિભાવ, દંભ, છલ, કપટ બધું જોવે, બોલે નહીં. અને જો બધાની સાથે બોલવા જાય તો સૃષ્ટિનો ક્રમ તૂટી જાય, એટલે ક્યારેય બોલતા નથી. પણ આવી ઘટના પણ ઘટે છે, એ ભગવાન બોલે પણ છે. ઘણા બધા બહુ પ્રેમી ભક્તો, સંતો, ભાઈઓ, બહેન હોય ને, ભગવાન આગળ બહુ રડતા હોય, ભગવાન મારી સાથે વાત કરો ને, ભગવાન મારી સાથે બોલો ને. આખો દિવસ ભગવત પરાયણ હોય, ભગવાનને પામી જવાની, ભગવાન સાથે વાત કરવાની બહુ ઈચ્છા તમન્ના હોય, એવા હોય છે. ઘણા સ્ત્રી ભક્તો હોય, ઘણા હરિભક્તો હોય, ઘણા સાધુ હોય, ભગવાન આગળ બહુ રડતા હોય, પોક મૂકીને રડી, ભગવાન સાથે વાત કરવાની ઈચ્છા હોય કે આ જન્મે મારે વાત કરી લેવી છે, ભગવાન સાથે બોલવું છે એની માટે. અને એને ભક્તિભાવ છે, પ્રેમ છે, હોવું જ જોઈએ, હૃદય ભીનું હોવું જોઈએ. પણ એ વસ્તુ ક્યારે બને છે? જ્યારે બહુ ઉચ્ચ સ્થિતિ થઈ જાય, બહુ લાસ્ટ લેવલની સ્થિતિ થઈ જાય, ત્યારે આવી ઘટનાઓ પણ ઘટે છે. બાપુભાઈ ભગવાનને જે ધરાવતા હતા, કરતા હતા, બધું સાચું જ કરતા હતા, પણ એક વખત આવું થઈ ગયું એમનાથી, એટલે મૂર્તિએ હાર પાછો ફેંકી દીધો. આવી ઘટનાઓ તમને ગણાવું કે સૃષ્ટિનો ક્રમ ભગવાને તોડ્યો હોય, અને ભક્તના પ્રેમના કારણે, ભક્તની ઊંચી સ્થિતિના કારણે ભગવાન બોલ્યા હોય, મૂર્તિમાંથી બોલ્યા હોય. એવું નહીં કે મૂર્તિમાંથી પ્રગટ થઈને બોલ્યા હોય કે બહાર આવ્યા હોય. એ ઘટના તો ઘણી બધી છે, પણ મૂર્તિ બોલી હોય એવી ઘટનાઓ તમને ગણાવું. સૌથી પહેલાં મીરાબાઈ થઈ ગયા. મીરાબાઈ, એમને દ્વારકાધીશમાં બહુ હિત પ્રેમ અને ભાવ હતો, બહુ લગન હતી. તો છેલ્લો જ્યારે એમનો અંતકાળ હતો, તો મીરાબાઈ એ દ્વારકાધીશના મંદિરની આગળ જઈને કીર્તનો ગવા લાગ્યા. તો ગાતા 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 સીધા દ્વારકાધીશની સામે ચાલતા ચાલતા ગયા ને, તો આખું એમનું શરીર હતું ને એ મૂર્તિમાં સમાઈ ગયું. બોલો, આ બોડી આખું મૂર્તિમાં સમાઈ ગયું, અગ્નિ સંસ્કાર જ નથી થયો. બોલો, આ ઘટના ઘટી હતી. દ્વારકાધીશ એમની સાથે બોલતા, વાતો કરતા. ચૈતન્ય મહાપ્રભુ થઈ ગયા. આપને ઇસ્કોન, તમે નામ સાંભળ્યું હશે, ઇસ્કોન. એમના પ્રભુપાદજી અને એમના જે ગુરુને, એમના ભગવાન કૃષ્ણનો અવતાર કહેવાય, એ ચૈતન્ય મહાપ્રભુજી થઈ ગયા, હરે રામ હરે કૃષ્ણ બોલતા. તો એ જગન્નાથપુરીજીનું જે મંદિર, જગન્નાથપુરી, ત્યાં એમનો જ્યારે છેલ્લી અવસ્થા હતી, તો એ પણ ભગવાનનું ભજન કરતા 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 આખું બોડી ફિઝિકલ જગન્નાથપુરીમાં સમાઈ ગયા. બોલો, એટલે અહીં જે ભગવાન છે, આપના ભક્તિભાવના કારણે ભગવાન બોલે છે, જોવે છે, ને ચમત્કાર પણ, પડચા પણ પૂરે છે. બીજું, સંત નામદેવ થઈ ગયા. એક નામદેવ જ્યારે નાના હતા, આવા ધ્રુવ જેવા, તો એમના ઘરેથી છે ને એમના મા બાપ બહાર જવાનું હતું, એટલે નામદેવને કીધું કે ભાઈ બપોરે છે ને ભગવાનને તમારે
થાળ ધરાવી દેવો. સંત નામદેવને આવું કીધું. એ નાના હતા ત્યારની વાત છે. એટલે નામદેવ તો બપોરનો સમય થયો એટલે દૂધનો પ્યાલો લઈને ભગવાન આગળ બેસી ગયા કે ભગવાન તમે મારા મમ્મી પપ્પા જમાડે છે ત્યારે તો જમો છો, મારા હાથનું જમો. દૂધનો પ્યાલો આવે. છોકરાને થોડી ખબર હોય કે ભગવાન આ મારો પ્યાલો પી જશે, એમને દૂધ ખાલી દીધી. પણ ના કે મમ્મી પપ્પાના હાથનું જમો છો ને કે મારા હાથનું જમો છો. કેમ નથી જમતા? ભગવાન વિનવની પ્રાર્થના કરગરે રડે, ભગવાન તમે જ્યાં સુધી નહીં પીવો ત્યાં સુધી હું કોઈ જમીશ નહીં. તે ભગવાન એ મૂર્તિમાંથી બહાર નીકળીને જમ્યા, એ દૂધ પી ગયા અને પાછા મૂર્તિમાં સમાઈ ગયા. બોલો, આ મૂર્તિની વાત આવે છે. એટલે પછી આવી ઘણી બધી ઘટનાઓ છે. અરે પ્રહલાદજી માટે મૂર્તિ નહીં, થાંભલામાંથી આવ્યા હતા ભગવાન. પ્રહલાદજી માટે તમે જો ને ભાવ હતો તો થાંભલામાંથી આવ્યા કે ના આવ્યા? મૂર્તિની ક્યાં વાત છે? હા, તમે 1994 ને 95ની સાલ હતી ત્યારે તમે સાંભળ્યું છે પેલા ગણપતિ દાદા બધે દૂધ પીતા હતા, ખબર? આખા ભારતમાં. તો એ ગણપતિ દાદાના બધા સ્વરૂપો હતા કે બધા પ્રતિષ્ઠિત નહોતા કે બધાની પ્રતિષ્ઠા કરેલી હોય. આપણે માનીએ ને કે પ્રતિષ્ઠા કરેલી હોય એ ભગવાન, એ જ મૂર્તિમાં ભગવાન, એ બધા માને ને. પણ એ વસ્તુ તો સાચી જ છે, પણ એનાથી એક બીજી છે ભાવ ત્યાં ભગવાન. તો એ બધા ગણપતિ દાદા કે પ્રતિષ્ઠિત સ્વરૂપો નહોતા, તો એ ઘરે ઘરે દૂધ પીતા હતા. પીતા તક નહોતા પીતા, કેમ કે હૃદયનો ભાવ હતો. આપના ઠાકોરજી મહારાજ છે, ગુરુજી જે મુક્તાનંદ સ્વામીની સેવા કરે છે, મુક્તાનંદ સ્વામીના સેવિત ઠાકોરજી મહારાજ છે. એ સમયે ગુરુજી આફ્રિકા હતા અને ત્યારે હરિભક્તોએ કીધું કે અત્યારે ભારતમાં બધે ગણપતિ દાદા દૂધ પીવે છે, તમે ઠાકોરજી મહારાજને ધરાવો ને. ગુરુજીને કે દૂધ ઠાકોરજી મહારાજને ધરાવો ને. તો ગુરુજીએ રાત્રે 10:30 વાગે ઠાકોરજી મહારાજને જગાવડાવ્યા અને પછી કટોરો ભરીને દૂધ ધરાવ્યું. તો એ કટોરો ભરીને દૂધ ઠાકોરજી મહારાજ પી ગયા હતા. બોલો. અને એ હરિભક્તોની સામે 25-30 હરિભક્તો હતા તેની સામે. પછી તો હરિભક્તોએ જમાડ્યું, દૂધ પીવું હોય તો બધું પી ગયા. એટલે ભગવાન ક્યારેક આવી ઘટનાઓ ઘટે છે. જો ને આપણા સંપ્રદાયની જ વાત કરીએ તો ગોપાળાનંદ સ્વામી સાથે ટોડલાના ભગવાન ટોડલાના ને, હા, ટોડલાથી શામળાજી મહારાજ, શામળાજીનું મંદિર છે. શામળાજી ભગવાન ત્યાંથી મંદિરમાં મૂર્તિ ખાલી, મૂર્તિ ગેરહાજર થઈ જતી, ત્યાંથી મૂર્તિ સીધી આવતી રમવા માટે કુશાલ ભટ્ટ સાથે. બોલો. હા, રસ્તામાં ઘરેના હાર ને બધું પડેલું મળતું. ગઢપુરમાં ગોપીનાથજી મહારાજ છે, બ્રહ્માનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજ મૂર્તિમાંથી નીકળીને હાર પહેરાવતા. બોલો. વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ છે, રામ પ્રતાપજી મહારાજને એ મૂર્તિમાંથી બહાર આવીને મહારાજ દર્શન આપતા વાત કરતા. દાદા ખાચરને ગોપીનાથજી મહારાજ. આ બધા સંપ્રદાયના દાખલાઓ છે. ભગવાન પ્રત્યક્ષ હાજર છે. ભુજમાં ઘનશ્યામ મહારાજ થઈ ગયા. ભુજ મંદિરમાં ઘનશ્યામ મહારાજ છે. તો ભુજમાં ઘનશ્યામ જીવન સ્વામી થઈ ગયા, બહુ મોટા વચનસિદ્ધ મોટા પુરુષ. તો એમની સાથે ઘનશ્યામ મહારાજ લાકડી લઈને આવતા, અડધી રાતે ચોકી પહેરો કરતા. બોલો, ઘનશ્યામ મહારાજ. એટલે આ બધી ઘટનાઓ સંપ્રદાયમાં ઘટે છે. આજે પણ ભગવાન હાજર છે. આપના હૃદયનો ભક્તિભાવ હોય ને તો ભગવાન બધું સ્વીકારે છે. અને ભગવાન મૂર્તિરૂપે થયા છે ને તો એ મૂર્તિરૂપે આપણી માટે સુલભ થયા છે. ભગવાનની મોટી દયા શું ખબર તમને? આ મૂર્તિરૂપે, આ મૂર્તિ સ્વરૂપ જે ભગવાનનું જે છે, આપના ઘરમાં છે, એ મંદિરમાં છે, આપની પૂજામાં છે. મૂર્તિ જે છે ને ભગવાનની, જો આપનો ભાવ હોય ને તો આપણી બધી જ વાત સાંભળે છે. આપણો ભાવ હોવો જોઈએ. ભગવાને કૃપા કરીને મૂર્તિરૂપે થયા છે. અક્ષરધામમાં જે ભગવાનનું સ્વરૂપ છે, તો એ સ્વરૂપને તો આપને કંઈ પામી શકવાના. એ સ્વરૂપ કોની માટે છે? મુક્તો માટે છે. કોની માટે? મુક્તો માટે. મુક્તો એ સ્વરૂપને સેવે છે. પછી રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, આજે ભગવાનના બધા અવતારો આ ધરામાં આવ્યા. તો જ્યારે જે યુગ હતો ત્યારે આવ્યા, અને એના સમકાલીન જે લોકો હતા એ બધા એ માન્યા. બરાબર છે. પણ આ મૂર્તિ સ્વરૂપે કે ભગવાનનું એવું છે કે જે બધાની માટે સુલભ છે. અરે નાનકડી મૂર્તિ, ભગવાન કેટલા દયાળુ, ભગવાન કેટલા કોમળ છે, અને ભગવાન કેટલા એમ ભક્તો માટે ભક્ત વત્સલ થાય છે. આટલી નાનકડી મૂર્તિ રૂપે ભગવાન થઈ ગયા. તમારે ગીજામાં રાખવા હોય તો એ રે, જ્યાં લઈ જવાય ત્યાં લઈ જાય. ભગવાન આટલા સરળ થઈ ગયા. આ ભગવાનની સરળતા છે, આ ભગવાનની દયાળુતા છે. જ્યારે આ મંદિરો હોય ને, મંદિરો
ત્યારે મંદિરોમાં પ્રતિષ્ઠા થાય ને ત્યારે પેલા ભૂદેવ મંત્ર બોલે, એહી ભગવાન આતિષ્ઠ, એ ભગવાન આસમાનમ આતિષ્ઠ આત્મા ભવતું તે તનુ, આવો મંત્ર બોલે. એટલે એ મંત્ર બોલે, હે ભગવાન તમે આ પથ્થરની મૂર્તિમાં આવીને પ્રવેશ કરી જાઓ અને આ પથ્થરની મૂર્તિ એ તમારું સ્વરૂપ બની જાય, આવો મંત્ર બોલે. તો ત્યારથી એ મૂર્તિ ના રહે, એ પછી ભગવાન બની ગયા. પછી એમની સમયસર સેવા કરવી, એમનો ભક્તિભાવ ભગવાનને સમય જગાડવા, સમય પોડાડવા, સમય ઉઠાડવા, સમય આરતી કરવી, સમય થાળ ધરાવવું, એ આપનું કર્તવ્ય થઈ જાય. અને જો એ સમયસર આપણે બધું કરતા હોય, ભગવાન પ્રત્યે એવો અનન્ય ભાવ રાખતા હોય ને, તો એ ભગવાન આપણા બધા ભાવ, બધી ઈચ્છાઓ પૂરી કરે. એ બાપુભાઈને થયું એવું જ. મેં તમને આ સંપ્રદાયના ઇતિહાસના દાખલા ગણાવ્યા કે આવું બાપુભાઈને નહીં, કેટલી બધી જગ્યાએ થયું હતું. ભાવ હતો તો ભગવાન બોલ્યા. અરે મૂડીમાં ભગવાન છે, પેલા એક સોનીએ તોડો લાવીને ધરાયો. મોડીની વાત આવે છે ને, મોડી મંદિરની. તો એ સોની હતા અને પોતાના ઘર પરિવાર માટે અને પોતાના દીકરા દીકરીઓ માટે તો સોનાના ઘરે ના પહેરાવે, ભગવાન માટે ખોટા હીરાનો ઇમિટેશન લાઈન ભગવાનને ધરાવ્યું. ભગવાનને ઘા કર્યો, જા લઈ જા કે મારે નથી જોઈતું. ભગવાન બોલે, બોલો. એટલે ભગવાન માટે તો જે કરીએ ને થોડું પણ સારું. પેલા છે ને એક વખતે લક્ષ્મીજી વૈકુંઠમાં બેઠા હતા ભગવાન સાથે. ભગવાનના દર્શન કરવા માટે બધા ભક્તો આવેલા. ભગવાન વાતો કરતા હતા. બપોરનો સમય થયો એટલે ભગવાને લક્ષ્મીજીને કીધું કે જા હવે તમે થાળ બનાવવા, મને ભૂખ લાગી છે. એટલે લક્ષ્મીજી ભગવાનનો થાળ બનાવવા માટે ગયા. થાળ બનાવવા માટે અંદર ગયા ને તો અડધો કલાક થયો તો એ થાળ બન્યો નહીં, કલાક થયો તો એ થાળ બન્યો નહીં. એટલે એમ કલાક, 1.5 કલાક, 2-3 કલાક ગયા ને એટલે ભગવાનને બૂમ પાડી, લક્ષ્મીજી તમે કારના થાળ બનાવવા માટે ગયા છો, હજુ કેમ કે હજુ થાળ બની નથી રહ્યો. ત્યારે લક્ષ્મીજી અંદરથી બૂમ પાડી કે ભગવાન તમારા માટે એમને મારે ખીચડી બનાવી હતી, પણ તમારા ભક્તો જે દાળ ચોખા લઈને આવ્યા છે ને કે એમાં કાંકરા એટલા બધા છે ને, વિનતા 3 કલાક થઈ ગયા મારે કે. એટલે ભગવાન માટે લઈને સારું લઈને, ઘણા મુઠડી લઈને જાય ને ખબર ને, પણ જે હાવ હલકો એ લઈને જાય મંદિરમાં. તો એવું નહીં, સારું લઈને જવું એવું છે. ભગવાનને સારું ધરાવું તો ભગવાન ગ્રહણ કરે. એ બાપુભાઈને પણ એવું જ થયું. હલકો હાર ધરાયો તો મૂર્તિએ ફેંકી દીધો અને ભગવાન બોલ્યા. પછી બોલી છે એમ મૂર્તિ, હાર હળવો ચડાવે છે કેમ, બીજે વાવરે છે બહુ ધન, ત્યાં તો મોકળું રાખે છે મન. ત્યારે બાપુએ જોડ્યા છે હાથ, એ તો ભૂલ ઓળખાવી નાથ. ધન્ય સામર્થ્ય તમારી સ્વામી, આજ પરચો પામ્યો હું બહુ નામી. લ્યો, બાપુભાઈ શ્રીજી મહારાજને એ મૂર્તિની આગળ હાથ જોડ્યા ને કીધું કે વાહ પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો પ્રભુ. આ તો તમારી સામર્થ્ય છે, તમે મને દર્શન આપીને આવું કીધું, મારી ભૂલ ઓળખાવી પ્રભુ. હવેથી ક્યારે આવું કરીશ, તમારી માટે સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ લાવીને તમને ચડાવીશ પ્રભુ, આ વખતે મને માફ કરી દો. ભગવાન કંઈ વાંધો નહીં, બોલો. પણ ભગતે પ્રત્યક્ષ ભાવ ભગવાન પ્રત્યે રાખ્યો હતો, પ્રગટ ભાવ રાખ્યો હતો, તો ભગવાન બોલ્યા હતા. એટલે અહીં જે ભગવાન આપની સામે દર્શન આપે છે ને, ભલે મૂર્તિ સ્વરૂપે છે, એટલે પૂજામાં ભગવાન હોય, પણ આ ભગવાન પ્રત્યક્ષ છે, પ્રગટ છે, મારી વાતો સાંભળે છે, મને જોવે છે અને બધું જ મારું સ્વીકારે છે. આવી ભાવના રાખીએ તો હૃદયના બધા જ ભાવ સફળ થાય. એવી વાત અહીં સ્વામીએ કરી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.